હવે સુરત શહેરમાં ગભેરી ગામની સરકારી પડતર જમીન પરના ગેરકાયદેસર ઝીંગા તળાવોને દૂર કરવામાં આવ્યા. સુરત જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પાડગીના માર્ગદર્શન હેઠળ સુરત શહેરના ઉધનામાં મામલતદાર શ્રી AR નાયક તેમની ટીમ દ્વારા તારીખ 21મી માર્ચના રોજ ગભેલી ગામના મેગા ડિમોલિશન હાથ ધરીને સરકારી જમીન ઉપર ગેરકાયદેસર ઝીંગા તળાવોના દબાણો દૂર કરવામાં આવ્યા. સુરત શહેર દક્ષિણ મંજૂરી પ્રાંત શ્રી વિજય ભંડારીના નેજા હેઠળ શહેરના ઉધનાના વિસ્તારની ગભેરી ગામની સરકારી પડતર જમીન ઉપર બનાવેલા ગેરકાયદેસર ઝીંગા તળાવો દૂર કરવામાં આવ્યા. આ સમગ્ર ડિમોલિશન ઉધના મામલતદાર શ્રી AR નાયક, મહાનગરપાલિકાના સ્ટાફગણ અને સચિન GIDC પોલીસ સ્ટેશનના સહયોગથી કવાયત હાથ ધરવામાં આવી હતી. ગભેરી ગામના બ્લોક નંબર 483 વાળી સરકારી જમીન ઉપર અંદાજિત 55,000 ચોરસ મીટર વાળી જમીન કે જેની હાલની બજાર કિંમત ₹41 કરોડથી વધુની સરકારી જમીનમાં કરવામાં આવેલ ગેરકાયદેસર ઝીંગા તળાવને દૂર કરવામાં આવ્યા. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા TV, સુરત.